નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આમ તો અવારનવાર દિવસે ને દિવસે નેતાઓ દ્વારા મહિલાઓની સુરક્ષા સલામતી માટે મોટા મોટા બણગાવ ફૂંકવામાં આવતા હોય છે, પરંતુ અવારનવાર કેટલીક જગ્યાએ મહિલાઓ સાથે દુષ્કર્મ તેમજ તેમની હત્યાના બનાવો પણ બનતા હોય છે, જે આંખે ઉડીને વળગે તે પ્રકારના છે. ત્યારે વાત કરીએ તો જામનગરના સિક્કાની આ ઘટના માનવામાં આવી રહી છે, જેમાં એક મહિલા બસ સ્ટેન્ડ પાસે ઊભા હશે તે દરમિયાન આરોપી છે તેણે અઘટિત માંગણીઓ કરી હતી, જેનો મહિલાએ વિરોધ કરતા આરોપી એકાએક ઉશ્કેરાઈ ગયો અને તેની પાસે ત્યારબાદ તે તલવાર લઈને આવે છે અને મહિલા પર આડેધડ તલવારના ઘા ઝીંકવા લાગે છે. અંદાજિત 4 જેટલા ઘા તલવારના માર્યા બાદ જે મહિલા છે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાથી સમગ્ર જામનગરમાં ખળબળાટ મચી ગયો હતો. પોલીસ દોડતી થઈ હતી. ઘટનાને લઈને આરોપી સામે જે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હોવાની વિગત કહેવાઈ રહી છે. આજે અઘટિત માંગણીને લઈને આ સમગ્ર બનાવ બન્યો હતો, જેમાં મહિલાએ વિરોધ કરતા તેમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોવાની વિગતો કહેવાઈ રહી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.